વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ગેલ્વેનોમીટર શું છે એની સમજ આવી. એ ગેલ્વેનોમીટરનો એક ઉપયોગ આવ્યો હતો કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ માપક એ મીટર બનાવી શકાય. એ ગેલ્વેનોમીટરમાં થોડો ફેરફાર કરીએ ને તો પ્રવાહ માપક સાધન એ મીટર બને. અને બીજી રીતે કંઈક ફેરફાર કરીએ તો વોલ્ટેજ માપક સાધન વોલ્ટ મીટર બને. આમ ગેલ્વેનોમીટરમાંથી જ એ મીટર અને ગેલ્વેનોમીટરમાંથી જ વોલ્ટ મીટર બનાવી શકાય. પણ આ ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે સીધો આપણે ઉપયોગ કરીએ તો શું મુશ્કેલી પડે એની ચર્ચા, પછી ઉપાય અને પછી કેટલીક ગાણિતિક ગણતરી આપણે કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે આપણા પુસ્તકની અંદર શોર્ટમાં લખ્યો છે, એટલે અમુક સ્ટેપ કેવા છે સીધા આપી દીધા છે, ટૂંકું લખાણ છે. પણ તમારે ગુજરાત બોર્ડ સિવાય પણ તમારે કોમ્પિટિશન એક્ઝામની અંદર પ્રશ્નો પૂછાય તો તમારી પાસે સમજ શક્તિ હોવી જોઈએ. એટલા માટે કેટલીક બાબતો થોડીક વધારાની પણ આમાં સમજાવીશ. ભલે તમને એક્ઝેક્ટ પુસ્તકમાં ન દેખાય, પણ કેટલીક બાબતો એવી છે કે તમને આમ સમજ પડશે કે એની આ રીતે આ ટોપિક આ રીતે વિચારવામાં આવે. તો પહેલો જ પ્રશ્ન, ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપવા માટે ઉપયોગ કરીએ તો શું મુશ્કેલી પડે, એ મુશ્કેલીની આપણી ચર્ચા છે. તો પહેલા મુશ્કેલી. આ છે પરિપથ. આ અવરોધ R ધારો કે 1000 ઓહ્મ. આંકડાકીય માહિતી ખાલી સમજવા પૂરતી આશરે. આ પ્રવાહ I આપણે માપવો છે અને પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીએ. તમે જાણો છો કે પ્રવાહ માપક સાધન પરિપથમાં ક્યાં જોડાય? શ્રેણીમાં. તેથી ગેલ્વેનોમીટર પરિપથમાં આપણે શ્રેણીમાં જોડી દીધું. પહેલા અવરોધ કેટલો હતો? R. ગેલ્વેનોમીટર જોડવાથી અવરોધ કેટલો થયો? R વત્તા Rg. ધારો કે આની કિંમત આશરે આપણે 100 ઓહ્મ લઈ લઈએ, વિચારી લઈએ. તો પરિપથનો સાચો અવરોધ કેટલો? તો સાચો અવરોધ ફક્ત R 1000. ગેલ્વેનોમીટર જોડવાથી પરિપથનો નવો અવરોધ, ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડાય ને એટલે પરિપથનો નવો અવરોધ R વત્તા Rg એટલે 1000 વત્તા 100 1100 ઓહ્મ. આમ પરિપથમાં ગેલ્વેનોમીટર જોડવાથી પરિપથનો અવરોધ બદલાઈ જાય અને પરિપથનો અવરોધ બદલાય તો ઓહમનો નિયમ યાદ કરો તો પ્રવાહ બદલાઈ જાય. તેથી અહીંયા પરિપથનો અવરોધ બદલાય તો પરિપથમાંથી વહેતો પ્રવાહ પણ બદલાય, એટલે ખરેખર માપવો છે I. પણ ગેલ્વેનોમીટર જોડવાથી પ્રવાહ મપાય છે I ડેશ. એ પહેલી મુશ્કેલી આવી કે સાચો પ્રવાહ I ના બદલે I ડેશ મપાય છે. ટૂંકમાં સાચો પ્રવાહ માપી શકાતો નથી. કેમ સાચો પ્રવાહ ના માપી શકાય? ગેલ્વેનોમીટર જોડવાથી પરિપથનો અવરોધ બદલાઈ જાય, તેથી પરિપથમાંથી વહેતો પ્રવાહ બદલાય. તેથી સાચો પ્રવાહ I ના બદલે I ડેશ મપાય. આ પહેલા નંબરની મુશ્કેલી. બીજી મુશ્કેલી, આ ગેલ્વેનોમીટર સંવેદનશીલ સાધન, સેન્સિટિવ સાધન હોય અને જેટલો પ્રવાહ પરિપથમાંથી પસાર થાય એટલો બધો જ પ્રવાહ ગેલ્વેનોમીટરની કોઇલમાંથી થાય. હવે ગેલ્વેનોમીટરની કોઇલમાંથી પ્રવાહ પસાર થાય અને આ પ્રવાહ વધારે હોય પરિપથમાં, તો કોઇલમાંથી પસાર થતો પ્રવાહ વધારે હોય. તો આ સૂત્ર અનુસાર ગેલ્વેનોમીટરની કોઇલમાં ઉષ્મા ઉત્પન્ન થાય. જો આ ઉષ્માનું મૂલ્ય વધારે હોય, જો પ્રવાહ વધુ હોય ને તો આ સૂત્રમાં જવાબ મોટો આવે. અને જો આ ઉષ્માનું મૂલ્ય વધારે હોય તો આ ગેલ્વેનોમીટર બળી જાય, એને નુકસાન થાય. એટલા માટે પરિપથમાં શ્રેણીમાં જોડાય આ પ્રવાહ, એટલો જ પ્રવાહ આમાંથી પસાર થાય.
આ સૂત્ર અનુસાર હીટ ઉત્પન્ન થાય, ઉષ્મા, પરિણામે ગેલ્વેનોમીટરને શું થાય? નુકસાન થાય. પહેલી મુશ્કેલી કઈ હતી? સાચો પ્રવાહ માપી શકાતો નથી. કેમ? પરિપથનો અવરોધ બદલાતો હતો, તેથી પ્રવાહ બદલાતો. એટલે I ના બદલે શું મપાય? I ડેશ. બીજા નંબરની મુશ્કેલી શું હતી? ગેલ્વેનોમીટર સંવેદનશીલ સાધન, સેન્સિટિવ. તેથી પ્રવાહ આટલો એમાંથી પસાર થાય, કેમ કે શ્રેણીમાં છે ને, એટલે પરિપથમાં જે પ્રવાહ હોય એ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય. આ સૂત્ર અનુસાર ઉષ્મા ઉત્પન્ન થાય, તેથી ગેલ્વેનોમીટરને નુકસાન થાય. આ બે મુશ્કેલી છે. આ બંને મુશ્કેલી દૂર કરવા માટે આ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં એક નાનો અવરોધ જોડવામાં આવે. આ નાના અવરોધને શન્ટ તરીકે ઓળખાય. શન્ટ એટલે શું? એક લઘુ અવરોધ. આ ગેલ્વેનોમીટર સાથે આપણે સમાંતરમાં શું જોડ્યું? એક લઘુ અવરોધ. આ લઘુ અવરોધને શન્ટ કહેવાય. ક્યારે કોઈ પૂછે કે શન્ટનો એકમ શું, તો એ અવરોધ છે. અવરોધનો એકમ કયો થાય? ઓહ્મ જ થાય. હવે આ અવરોધ આપણે શન્ટ જોડીએ તો મુશ્કેલી કેવી રીતે દૂર થાય? તો એની ચર્ચા આપણા કોર્સમાં આપી નથી, પણ કેવી રીતે મુશ્કેલી દૂર થાય એ આપણે વિચારીએ. પહેલી મુશ્કેલી કઈ હતી? કે પરિપથનો અવરોધ બદલાતો, તેથી પ્રવાહ I ના બદલે I ડેશ મપાતો. જો પરિપથનો સાચો અવરોધ કેટલો હતો? તો R. સાચો અવરોધ કેપિટલ R. ગેલ્વેનોમીટર જોડવાથી પરિપથનો અવરોધ કેટલો થતો? R વત્તા Rg. એટલે આની કિંમત 1000 હોય તો આની કિંમત કેટલી હતી? 1000 વત્તા 100, 1100 થતી. પણ આ રીતે આપણે સમાંતરમાં શન્ટ જોડી લઈએ તો આ બંનેનું સમાંતર જોડાણ છે, અને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો આ એક અવરોધ R છે, આ બંને સમાંતર જોડાણમાં છે, તો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો? તો ઉપર ગુણાકાર, નીચે સરવાળો. એટલે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ જોડીએ ને તો પરિપથનો અવરોધ આટલો થાય, R વત્તા આ સમાંતર જોડાણનું સમતુલ્ય. હવે આ કિંમત 1000 સાચો અવરોધ, અને આ કિંમત 1000 વત્તા, તમે બધા જાણો છો કે સમાંતર જોડાણ હોય તો જવાબ કેવો આવે? નાના કરતા નાનો. એટલે આ બંનેમાંથી જે અવરોધ નાનો હોય ને એના કરતા પણ સમતુલ્ય નાનો આવે. ધારો કે આ 2 ઓહ્મનો અવરોધ હોય તો આ જે સમાંતર જોડાણ છે, તેથી આ ભાગનો જવાબ 2 થી નાનો આવે. હવે પહેલા 1000 માં 100 ઉમેરા થતા, તેથી પરિપથનો અવરોધ બદલાઈ જતો, પ્રવાહ બદલાતો, I ડેશ મપાતો. હવે 1000 માં 2 થી પણ નાની સંખ્યા ઉમેરાય છે, એટલે એમ કહી શકાય કે પરિપથના અવરોધમાં ફેરફાર કેવો નહિવત થાય છે. આવા સંજોગોમાં તમે I ડેશ માપો તો એ I ડેશ એપ્રોક્સિમેશન શું કહેવાય? I કહેવાય. જો આ પદ એક્ઝેક્ટ 0 હોય ને તો I ડેશ બરાબર I થાય. એટલે ક્યારે કોઈ પૂછે આપણે કે આદર્શ એમીટરનો અવરોધ કેટલો, તો જવાબ લખવાનો 0, કેમ કે આ પદ 0 થાય. આ એમીટર કહેવાય, અવરોધ એ 0 થાય તો I ડેશ બરાબર I. એટલે આપણે આ પ્રકારનું જોડાણ કર્યું ને ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ, તો આ જે રચના બની ને એ રચનાની એમીટર નામનું સાધન તરીકે ઓળખાય. આ એમીટર ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ, અને આ જે રચના છે એને એમીટર કહેવાય. અને એમીટર હોય તો અવરોધમાં ફેરફાર નહિવત, અને તેથી I ડેશ બરાબર એપ્રોક્સિમેશન શું થાય? I. આમ પ્રવાહ માપી શકે. એટલે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ જોડો તો બનતી રચનાને શું કહેવાય? એમીટર. બીજા નંબરની મુશ્કેલી શું હતી? ગેલ્વેનોમીટર સંવેદનશીલ સાધન હતું, તેથી વધારે પ્રવાહ પસાર થાય તો બળી જતો. હવે તમે જો I ડેશ પ્રવાહ આવે છે, અહીંયાથી I ડેશ ના ભાગ પડે. હવે આ રસ્તો વધારે અવરોધવાળો અને એની સાપેક્ષમાં શન્ટ વાળો ભાગ ઓછા અવરોધવાળો, તેથી મોટા ભાગનો પ્રવાહ ક્યાંથી પસાર થાય? શન્ટમાંથી પસાર થઈ જશે.
અને મોટા ભાગનો પ્રવાહ શંટમાંથી પસાર થઈ જાય અને ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ જ ઓછો પસાર થાય તો એની કોઇલમાં ઉષ્મા ઓછી ઉત્પન્ન થાય. તેથી ગેલ્વેનોમીટરને નુકસાન થતું નથી. આમ સમાંતરમાં શન્ટ જોડવાથી મોટા ભાગનો પ્રવાહ આમાંથી પસાર થાય. આમાંથી પ્રવાહ જ નહીવત હોય, તેથી ઉષ્મા પણ નહીવત હોય, તેથી ગેલ્વેનોમીટર બળી જાય કે નુકસાન થાય એ પ્રશ્ન પણ સોલ્વ થઈ જાય. આમ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં તમે શન્ટ જોડો અને યોગ્ય શન્ટ જોડો ને તમે, તો આ ગેલ્વેનોમીટરમાંથી યોગ્ય પ્રવાહ માપે તેવું એ મીટર બને. આ શન્ટનું સૂત્ર શું એની આપણે હવે ચર્ચા કરીશું. હવે આપણે શન્ટનું સૂત્ર, એના માટે અમે આ પરિપથ દોર્યો. જો ગેલ્વેનોમીટર છે, સમાંતરમાં શન્ટ છે, પરિપથમાં I પ્રવાહ છે. ગેલ્વેનોમીટરમાંથી તો Ig જ પસાર થાય છે, બાકીનો બધો પ્રવાહ ક્યાંથી પસાર થાય? શન્ટમાંથી. આ જે Ig છે એને પ્રવાહ ક્ષમતા કહેવાય. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા તરીકે ઓળખાય. એટલે વધુમાં વધુ પ્રવાહ આટલું માપી શકે. જો આપણે આ જોડાણ ન કર્યું હોત અને Ig પ્રવાહ પસાર થતો તો ગેલ્વેનોમીટરનો દર્શક ક્યાં જતો રહે? છેલ્લા કાપે. એને પૂર્ણ સ્કેલ આવર્તન કહેવાય. અને તેથી આની પ્રવાહ ક્ષમતા એટલે વધુમાં વધુ ગેલ્વેનોમીટર Ig પ્રવાહ માપે છે. એને I પ્રવાહ માપે તેવું એ મીટર બનાવવું છે. મોટાભાગના વિદ્યાર્થી અહીંયા વાત સમજતા નથી હોતા. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે કે આ રીતે આપણે સમાંતરમાં શન્ટ જોડીએ તો આમાંથી તો Ig જ જાય છે, તો પછી I પ્રવાહ માપે કેવી રીતે? Ig પ્રવાહ તમે પસાર કરો અને ધારો કે Ig ની કિંમત ધારો કે 2 mA છે અને આ દશક 2 mA ના કારણે છેલ્લા કાપે જતો રહ્યો. મતલબ આ સ્કેલ માપ 0 થી 2 mA માપે છે. 0 થી 2 mA. હવે સમાંતરમાં યોગ્ય શન્ટ જોડો. આ પ્રવાહ 10 mA છે, આમાંથી તો 2 જ mA પસાર થાય છે, બાકીનો 8 mA પ્રવાહ આમાંથી પસાર થઈ જાય છે. હવે પણ દર્શક ક્યાં આવી જવાનું? છેલ્લા કાપે. તો જે છેલ્લો કાપો 2 mm આપતું હતું એ છેલ્લો કાપો હવે કેટલો માપશે? 10 mm. આમ સ્કેલ માપ પહેલા 0 થી 2 માપી શકતું હતું વધુમાં વધુ, પણ યોગ્ય શન્ટ જોડવાથી હવે કેટલો માપશે? 0 થી 10 માપશે. આમ પ્રવાહ ક્ષમતા Ig થી વધીને કેટલી થઈ? I. યોગ્ય શન્ટ જોડો તો પ્રવાહ ક્ષમતામાં પણ યોગ્ય શું થાય? વધારો. આ શન્ટનું સૂત્ર શોધવા માટે આપણે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીએ અને આ બંધ પરિપથ લઈએ છીએ A, B, C અને D. તો આ ABCD બંધ ગાળો લો, જ્યાંથી સ્ટાર્ટ કરીએ ત્યાં પાછું આવવાનું A, B, C, ફરીથી A અને કિર્ચોફ સેકન્ડ લો. ચલો અહીંયાથી મુસાફરી સ્ટાર્ટ કરી. Ig પ્રવાહ આપણી સાથે થયો, ગેલ્વેનોમીટરનો અવરોધ Rg. પ્રવાહ સાથે થાય તો ગેલ્વેનોમીટરના બે છેડે વિસ્થિતિમાનમાં શું થાય? ઘટાડો. યાદ કરો, પ્રવાહ સાથે તો ઘટાડો, પ્રવાહ સામે મળે તો વધારો. તેથી Ig પ્રવાહ સાથે થયો, તેથી ઘટાડો કેટલો થશે? -Ig × Rg. આટલું વિસ્થિતિમાન ઘટે. અહીંયા આવે. ચલો અહીંયા પ્રવાહ આપણને સામે મળે. પ્રવાહ સામે મળે તો અહીંયાથી અહીંયા જાવ તો વિસ્થિતિમાન વધે. પ્રવાહ કેટલો? Is. આટલી કિંમત. અવરોધ કેટલો? Rs. અને વધે એટલે વિસ્થિતિમાન વધે એટલે શું લખું? +Is × Rs બરાબર 0. કેમ બરાબર 0 લખ્યું? તો આ બંધ ગાળામાં ક્યાંય વીજ ચાલક બળ નથી, બેટરી નથી, એટલે બરાબરની પેલી બાજુ 0 લખ્યું. આમાંથી આને સૂત્ર કરતા બનાવ્યું તો Is × Rs બરાબર Ig × Rg. Rs ને સૂત્ર કરતા બનાવ્યું તો Ig × Rg upon Is. હવે Is ની કિંમત કેટલી? તો I - Ig મૂકી દઉં. તેથી Ig છેદમાં
અહીંયા આરજી અને છેદમાં શું આવશે I માઇનસ IG. આ શોન્ટનું સૂત્ર આવી ગયું. તમે આમાં કિંમત મૂકો ને IG ની કિંમત, I ની કિંમત, તો ગેલ્વેનોમીટરને IG ના બદલે I પ્રવાહ માપે તેવું એ મીટર બને. એટલે આ જે શન્ટ આવે ને એટલો શન્ટ તમે સમાંતરમાં જોડ દો તો એ ગેલ્વેનોમીટર પહેલા IG પ્રવાહ માપતું હતું. એ સ્કેલમાં હવે કેટલો પ્રવાહ માપે I. અને આ રીતે સમાંતરમાં શન્ટ જોડો ને તો બનતી રચનાને શું કહેવાય? એ મીટર કહેવાય. હવે આ જે સૂત્ર છે એમાં અંશ અને છેદને IG વડે ભાગી દો. ચલો અંશને IG વડે ભાગો તો ખાલી RG જ વધશે. છેદવાળા પદને IG વડે ભાગી દો તો I/IG માઇનસ IG/IG એટલે 1 જ થઈ જાય. બરાબર લખાશે RG છેદમાં n માઇનસ n આપણે કોની જગ્યાએ લખ્યું? I/IG બરાબર n. તો I ને સૂત્ર કરતા બનાવો તો NIG. આ n એટલે શું? પ્રવાહ ક્ષમતામાં કેટલા ગણો વધારો કરવો છે. માનો કે 2 mm આપે એવું હોય અને પ્રવાહ ક્ષમતામાં 5 ગણો વધારો કરવો હોય, મતલબ પહેલા કરતા 5 ગણો પ્રવાહ માપે. એ 5 ગણાની વાત કરીને એ n કહેવાય. પેલા IG પ્રવાહ માપતું હતું, હવે I પ્રવાહ માપે કેટલા ગણો? n ગણો. એટલે ક્યારે કોઈ ટૂંકા પ્રશ્નમાં એમ કીધું હોય એક ગેલ્વેનોમીટરનો અવરોધ 100 ઓહ્મ છે અને એની પ્રવાહ ક્ષમતા છે 2 mm. એને 10 ગણો પ્રવાહ માપે તેવું એ મીટર બનાવવું છે. તો જરૂરી શન્ટનું મૂલ્ય કેટલું? તો તરત જ તમારે આ કિંમત આમાં મૂકી દેવાની. RG ની કિંમત 100 કીધી, 10 ગણું, n ની કિંમત 10 કીધી, -1, જે જવાબ આવે એટલા મૂલ્યનો આપણે શન્ટ જોડીએ તો એ ગેલ્વેનોમીટર પહેલા કરતા 10 ગણો પ્રવાહ માપે તેવું એ મીટર બને. ક્યારેક તમને પ્રશ્ન પૂછવામાં આવે કે એ મીટરનો અવરોધ કેટલો? તો એ મીટરનો અવરોધ કેટલો? તો આને એ મીટર કહેવાય. જો ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ જોડ્યું ને તો એ મીટરનો અવરોધ કેટલો? તો RG RS upon RG વત્તા RS. આ થાય એ મીટરનો અવરોધ. હવે તમે RS ની કિંમત આ મૂકી દો ને, RG upon આટલા, તો અહીંયા RG upon n-1, તો અહીંયા શું થશે? RG કોમન નીકળી જશે, એ RG ઉડી જશે. અને એ પ્રમાણે તમે વિચારો ને તો નવું બીજું પણ સૂત્ર બને. તમારા કોર્સમાં આટલે સુધી આપેલું છે, બાકીના સૂત્રો નથી, પણ ટૂંકા પ્રશ્ન માટે બહુ જરૂરી હોય છે. તો આ એ મીટરનો અવરોધ, આમાં RS નું સૂત્ર મૂકી દો, RG upon n-1, અને છેદમાં પણ RG upon n-1, n-1 લસાડો અને એ પ્રમાણે પણ તમારું સૂત્ર એક બનશે, નવું સૂત્ર. આજે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા શું છે એનો આપણે પ્રશ્ન સમજીએ. પ્રવાહ સેન્સિટિવિટી, પ્રવાહ સંવેદિતા. સંવેદિતાનો અર્થ તમે સમજો છો ને? કેટલાક વિદ્યાર્થી કે સેન્સિટિવ, એને સેજ બોલો તો એને તરત અસર થઈ જાય, અને કેટલાક વિદ્યાર્થી એવા કે બોલો તો ખબર જ ના પડે, બીજા દિવસે ખબર પડે. આવા વિદ્યાર્થીઓ એટલે સેન્સિટિવ. એમ અહીંયા પણ પ્રવાહની બાબતમાં ગેલ્વેનોમીટરની સંવેદિતા. તમે આવું સૂત્ર આગળ જાણતા હતા કે ફાઈ બરાબર બી ના, આવતું ને સૂત્ર યાદ કરો ગેલ્વેનોમીટર વાળી થિયરી. ટોર્ક લાગે, ટોર્કનું સૂત્ર શું હતું? બી ના સાઇન થીટા. ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર એટલે સાઇન વાળું પદ બને. તો ટોર્ક મેક્સિમમ બરાબર બી ના હતું. એટલે જે કમાનાકારની સ્પ્રિંગ હતી એ ખેંચાતી, વળ ચડતા, તો પુનઃસ્થાપક ટોર્ક ડેશ બરાબર શું લખાતું? કે ભાઈ. અને એક સમયે આ બાહ્ય ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક ડેશ સરખા હતા. આ પુનઃસ્થાપક ટોર્ક ડેશ છે, આ બાહ્ય ટોર્ક છે, એના પરથી આ સૂત્ર લખાયું. આ સૂત્રમાં k વાળું પદ પેલી બાજુ જવા દો અને I વાળું પદ આ બાજુ છેદમાં લાવો. તો phi upon I બરાબર શું લખાશે? b ના upon k.
આ ફાઈ અપોન આઈ છે ને એને શું કહેવાય? પ્રવાહ સંવેદિતા તરીકે ઓળખાય. સેન્સિટિવિટી એટલે થોડુંક પ્રવાહ પસાર કરો અને ગેલ્વેનોમીટરનો દર્શક આમ ઝડપથી આવર્તન બતાવે. એક સામાન્ય પ્રવાહ હોય તો પણ દર્શક ઝડપથી આવર્તન બતાવે તો એને પ્રવાહ સંવેદિતા કહેવાય. ફાઈ અપોન આઈ પ્રવાહ સંવેદિતા, બી એટલે ચુંબકીય ક્ષેત્ર, એન આટાની સંખ્યા, એ ક્ષેત્રફળ, કે વળ અચળાંક. એને શું કહેવાય? વળ અચળાંક. કે નો એકમ યાદ છે? જૂલ પ્રતિ રેડિયન. ટોર્ક ડેશ બરાબર કે ફાઈ. ટોર્કનો એકમ જૂલ, ફાઈનો એકમ રેડિયન, જૂલ પ્રતિ રેડિયન. તો ફાઈ અપોન આઈ એને પ્રવાહ સંવેદિતા તરીકે ઓળખાય. આ પદ એટલે પ્રવાહ સંવેદિતા. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો? કેપિટલ જી. એના કરતા એમીટરનો અવરોધ કેવો? ઓછો હોય. એમીટરનો અવરોધ સૌથી ઓછો, એનાથી વધારે અવરોધ કોનો? ગેલ્વેનોમીટરનો અવરોધ ગણાય.